जय जवान जय किसान मित्रों। जे आज આપણે ગાય પૂંજણી છે એટલે કે ગાય પૂંજવાનો દિવસ પેલા ચાંદલો કરી લીધો। હવે તેને હાર જે આપણે શું કહેવાય નાગલો કહેવાય કે હું નાગલો મૂકવાનું કામકાજ હાલે। તો લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જગતનો તાત ખેડૂત ચેનલ જય જવાન। ગાય પૂંજણીનો દિવસ છે આજે ભાઈ। અમારા ગામડાઓમાં જે ગૌ માતાનું પૂજન કરવાનું હોય તે કાર્યક્રમ ચાલે। પહેલાં ચાંદલો કર્યો, પછી તેને જે નાગલો કહેવાય એ ચડાવ્યો। હવે એમાં કુલેર કહેવાય કે હું કુલેર બાજરાની જે બનાવી ગયેલું હોય તે નાખી। આ કાર્યક્રમ છે અમારા ગામડામાં જે ગાય પૂંજણી તરીકે ઓળખાય। કા ગાયને પૂંજવાનું કામકાજ આ છે ગામડાનું ભાઈ ગાય પૂંજનનું કામકાજ। ગાય પૂંજણી તરીકે અમારે ઓળખાય। તો લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જગતનો તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન। જય જવાન જય કિસાન ભાઈ। હવે જો ગાયના પગે નારિયેળ અડાડી અને જે આ એક પથ્થર જેવું હોય છે આપણી જે ગમાડ છે ત્યાં નારિયેળ ભાંગવામાં આવશે। આ રીતે અમારા અહીં ગામડામાં ગાય પૂંજનનું કામકાજ હાલે ભાઈ। આ છે અમારી જૂનો રિવાજ છે ગામડાનો। પહેલાં ગાયને પૂંજે, પછી તેના પગે શ્રીફળ અડાડી અને શ્રીફળ વધેરે। તો લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જગતનો તાત ખેડૂત। હવે જે નારિયેળનું પાણી હોય એ ગાયના સબીનું જે ખાંડ નાખી ગયું છે તેમાં નાખી દીધું। મીઠું મીઠું હોય એટલે ગાયને પણ મજા આવી જાય। આ છે ગાય પૂંજણીનું જે આપણે વ્રત હોય ગાય પૂંજણી તરીકે ઓળખાય। ગાય પૂંજવાનું કામકાજ જે આજે ગામડાઓમાં હોય ગાય પૂંજણી તરીકે ઓળખાય છે તે કાર્યક્રમ ચાલુ છે અત્યારે ગામડાઓમાં। અમારે શ્રીફળ પણ વધારાઈ ગયું ભાઈ બધા મિત્રો ને। જય જવાન જય કિસાન। અને આજ જય ગૌ માતા ગાય પૂંજણીનો દિવસ છે આજે ગૌ પૂંજન। જય જવાન જય કિસાન જય ગૌ માતા બધા મિત્રોને। હવે જે નારિયેળ ભાંગ્યું હતું તેને એક બે કરસ આમાં નખાઈ ગઈ। હવે ગાય ધીરે ધીરે ખાઈ જાય ખાણ ભેગી। ને આ બાજુ જો અહીં પહેલાં દીવો અને અગરબત્તી કરી હતી ને, પહેલાં દીવો અને અગરબત્તી કરી હતી। હવે ગાય માતાને પ્રદક્ષિણા ફરવાનું કામકાજ હાલશે। ધીરે ધીરે પ્રદક્ષિણા ફરવાનું ચાલુ થઈ ગયું। કેટલી પ્રદક્ષિણા હોય બા? 4 પ્રદક્ષિણા ફરવાની હોય। પહેલી પ્રદક્ષિણા પૂરી થઈ અને ત્યાં પાણી રેડવાનું। પાણી રેડતી રેડતી ધારાવળી કરી જવાની ધીરે ધીરે। પછી ગાય માતાનું પૂંછડું અડવાનું હોય કે હું પૂંછડું ધોઈ અને પાણી પીવાનું હોય ને હેઠું। કા પૂંછડું ધોવાનું, તેનું પાણી પીવાનું। અને આ રીતે છે ભાઈ ગાય પૂંજણીનો જે દિવસ હોય તે ગામડાઓની મોજ। તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જગતનો તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન ને જય ગૌ માતા। આજે ગાય પૂંજણીનો દિવસ છે ગામડાઓમાં। તો ગાયને પૂંજવાનું કામકાજ હાલે। આ બાજુ દીવો અને અગરબત્તી છે અને પ્રદક્ષિણા ગાય માતાને હાલે। 3 પ્રદક્ષિણા પૂરી થઈ, હવે 6થી ચાલુ થાય। જો આ રીતે ગાયનું પૂંછનું પાછળનું હોય ને ભાગ તેને ધોઈ અને એની માથે એનું પાણી માથે ચડાવવાનું, શરણામત ટૂંકમાં લેવાનું અને જે ગાયનું પૂંછનું હોય તે ધોતું જવાનું હર વખતે આટો ફરીને। પ્રદક્ષિણા પૂરી થઈ ગઈ ને 4 પ્રદક્ષિણા પૂરી થઈ ભાઈ। તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જગતનો તાત ખેડૂત ચેનલ। હવે ગાયને પગે લાગવાનું, ગાયના પગ ધોવાના। જો આ રીતે છે ગામડાનું જે ગૌ પૂંજન આવે ગાય પૂંજની કહીએ અમે તે। તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ। જગતનો તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન જય ગૌ માતા। ઊભી રે। જય ગૌ માતા જય ગૌ માતા જય જવાન જય કિસાન। જગતનો તાત ખેડૂત ચેનલમાં લોંગ વિડીયોને સપોર્ટ કરજો। આજે જે ગાય પૂંજણીનો કાર્યક્રમ છે અમારા ગામડામાં, તો ગાય પૂંજનનું કામકાજ હાલતું હતું। તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ। જગતનો તાત ખેડૂત ચેનલ જય જવાન જય